આગળ વાત કરીએ તો રાજકોટથી એક સગીરા સહિત બે યુવતીને નોકરીની લાલચે અમદાવાદ લાવી દેહ વેપારમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો। બેંકમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદી અને તેની મિત્રને અમદાવાદ લવાય છે। નિકોલથી પીવીઆર હોટેલ ખાતે ગેરકાયદેસર ગોંધી રખાઈ। 24 વર્ષીય યુવતીના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે। યુવતીએ પરિવાર અને પોલીસને જાણ કરતા પોલીસે રેડ કરી। રાજદીપસિંહ જાડેજા, માહી ઓળખે મમતા પટેલ, બ્રિજરાજસિંહ ચૌહાણ, લાલાભાઈ અને સોનલબેન તેમજ મહેશભાઈ સામે ફરિયાદ થઈ છે। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાયા છે। જી વિરેન્દ્ર, આ ઘટનામાં શું જાણકારી? કે રાજકોટથી એક જે સગીરા હતી તે તેની સહિત બે યુવતીઓ હતી તેને નોકરીની લાલચ આપીને રાજકોટથી અમદાવાદ ખાતે લાવવામાં આવી હતી, પરંતુ નોકરી તો ન આપવામાં આવે તેની જગ્યા ઉપર દેહ વેપારમાં ધકેલવાનો જે કારસો છે તે આરોપીઓ દ્વારા ઘડવામાં આવ્યો હતો। વિગતવાર જો અહીંના વાત કરવામાં આવે તો આ જે સગીરા સહિત જે યુવતી હતી તેમને બેંકની અંદર નોકરી આપવાની એક લાલચ છે તે આપવામાં આવી હતી અને તે સંદર્ભે જ તેમને નિકોલ વિસ્તારની અંદર જે પીવીઆર હોટલ આવી છે તે પીવીઆર હોટલ ખાતે લાવવામાં આવ્યા। નોકરીના બહાના બતાવવામાં આવતા હતા। તેની સાથે સાથે જે સગીરા સહિત જે યુવતી હતી તેમને આ પીવીઆર હોટલમાં ગોંધી પણ રાખવામાં આવતા હતા। તેની સાથે 24 વર્ષીય જે યુવતી છે તે તેના દ્વારા તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી। આ સંદર્ભે જ નિકોલ પોલીસ સ્ટેશનની અંદર રાજદીપસિંહ જાડેજા તેમજ માહી નામે જે ઓળખ આપવામાં આવી હતી તે મમતા પટેલ અને બ્રિજરાજસિંહ ચૌહાણ સહિતના જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ સત્તાવાર ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને આ જે યુવતી અને સગીરા હતા તેમના પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી ને પોલીસને સાથે રાખીને આ પીવીઆર હોટલની અંદર રેડ કરવામાં આવી ને જે ગોંધી રાખેલ સગીરા સહિત યુવતી હતી તેમને બહાર લાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા આ જે તમામ આરોપીઓ છે તેમના વિરુદ્ધ સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેની સાથે સાથે આ જે આરોપીઓ છે તેમના દ્વારા અન્ય કેટલી મહિલાઓને આ રીતે ફસાવવામાં આવી છે, અન્ય કેટલી સગીરાઓને આ રીતે દેહ વેપારમાં ધકેલવામાં આવી છે તે દિશામાં તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, કારણ કે આ પ્રમાણે જે રાજ્ય હોય કે રાજ્યની બહાર દેહ વેપારના જે નોકરીની લાલચ આપીને દેહ વેપારના નામે નેક્સેસ છે તે ચલાવવામાં આવતું હોય છે। અત્યારે જે પ્રમાણે આ માહિતી સામે આવી છે તેની અંદર તટસ્થતાપૂર્વક જે નિકોલ પીઆઈ વાઘેલા છે તેમની સાથે વાત થઈ હતી ને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ઘટનાની અંદર ઊંડાણપૂર્વક તપાસ છે તે હાથ ધરવામાં આવશે। અલગ અલગ ટીમો છે તે બનાવવામાં આવનાર છે। આ અન્ય કેટલી યુવતીઓને આ રીતે સકંજામાં ફસાવવામાં આવી છે, કઈ કઈ જગ્યાએ આ રીતના દેહ વેપાર ચલાવવામાં આવે છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જી, આભાર।